અને હવે વાત કરીશું રાજ્યમાં કમર તોડી નાખે તેવા ખાડાઓની। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિરામ બાદ મેઘરાજાએ ભલે રાહત આપી હોય, પરંતુ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે। ધોરાજીના રસ્તાના દ્રશ્યો જોશો તો નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના પોલ ખુલતા દ્રશ્યો લાગશે। રસ્તા પર ઠેર ઠેર ખાડાના કારણે વાહન ચાલકો ભયના ઓથાર તળે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। સ્ટેશન રોડ, નાગરિક બેંક ચોક, પોસ્ટ ઓફિસ ચોક, શાક માર્કેટ, સોની બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો છે। કેટલાક સ્થળે રોડ પર માત્ર પથ્થર અને કપચી નજરે પડે છે। રસ્તા પર પડેલા ખાડામાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ખાડો દેખાતો નથી અને વાહનનું ટાયર ખાડામાં ખાબકે છે। બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકો રોજ હાલાકી ભોગવે છે। સ્થાનિકોની માંગણી છે કે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે। જેતપુર રોડ ગણો, ઉપલેટા રોડ ગણો, જુનાગઢ રોડ ગણો, ધોરાજીની મેઇન બજાર ગણો, બધી જ જગ્યાએ બધા જ રસ્તાઓની અંદર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। લોકોને મોટરસાઇકલ કે ચાલીને જવામાં પણ તકલીફ પડે એવી દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે। અમારી નગરપાલિકાને વિનંતી છે કે તાત્કાલિક આ રોડ રસ્તાની અંદર ધ્યાન આપે। રોડ રસ્તાની અંદરમાં એકદમ ખાડા ખબડા પડી ગયા છે, કાંકરા ઉડે છે, ગાડીઓ સ્લીપ થાય છે, ઘણા પડી જવાની એવા પણ સ્લીપને કારણે પડી જવાના પણ એવા દાખલા જોવા મળ્યા છે। જેથી કરીને ક્યાંક ને ક્યાંક તંત્ર ભર ઊંઘની અંદરમાં સૂતું હોય એવું મને લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર અને કોન્ટ્રાક્ટરની જે બેની સિન્ડિકેટ અને મિલીભગતને કારણે આ ધોરાજીની જનતાને ભોગવવું પડે છે। બીજી તરફ ધોરાજી નગરપાલિકાના પ્રમુખે લૂલો બચાવ કરતા કહ્યું કે ખાડાઓનું સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ પેચવર્ક કરીને રસ્તાઓ રિપેર કરવામાં આવશે। અત્યારે વરસાદને કારણે હાલ જે ખાડા પડ્યા છે, ચોમાસા દરમિયાન ધોરાજી શહેરોમાં જે વિસ્તારમાં રસ્તામાં ખાડા પડ્યા છે તે તમામ જગ્યાએ સર્વે કરી અને તાત્કાલિક ધોરાજીમાં ખાડા બુરાય અને તે માટે ધોરાજી નગરપાલિકાની ટીમ દ્વારા પ્રયાસ હાથ ધરેલ છે।